મિત્રો શોર્ટ વિડીયોના 1 લાખ વ્યૂઝના તમને ડોલર કેટલા મળે છે મિત્રો? ઘણા લોકોની કોમેન્ટ હતી કે શોર્ટ વિડીયોથી ચેનલ આપણી મિત્રો મોનેટાઈઝ થાય છે કે નથી થતી, એની અંદર કઈ રીતે પૈસા મળે છે. અને જો મિત્રો શોર્ટ વિડીયો તમારા વાયરલ હવે થવાના પણ છે, કારણ કે શોર્ટ વિડીયોમાં અપડેટ નવી લાગુ કરવામાં આવી છે કે હવે તમે જે ઇન્સ્ટાગ્રામની અંદર જેવી તમારી રીલ વાયરલ થાય છે ને એવી રીતે તમારા શોર્ટ વિડીયો પણ વાયરલ થવાના છે. તો મિત્રો 1 તારીખથી આ સિસ્ટમ પણ એની અંદર શોર્ટ વિડીયોમાં લાગુ થઈ ગઈ છે કે જેવી રીતે તમને ઇન્સ્ટાગ્રામની અંદર જે વ્યૂઝ મળી રહ્યા છે, મતલબ તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને કોઈ પણ રીલ બનાવો ને એટલે ઘણા બધા તમને વ્યૂઝ મળે છે અને એની અંદર તમને છે ને વ્યૂઝ વધારે મળે છે. એટલે મતલબ જે પણ વિડીયો તમે અપલોડ કરો તો તમને વ્યૂઝ રીલ વધારે ચાલે છે. એવી રીતે શોર્ટ વિડીયોમાં પણ મિત્રો સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, અપડેટ લાગુ પડી ગઈ છે, એની અંદર પણ તમને વધારે વ્યૂઝ મળશે. કઈ રીતની અપડેટ છે અને જે શોર્ટ વિડીયોની અંદર તમને વ્યૂઝ મળે છે તો એની અંદર તમને કેટલા ડોલર મળે છે, કેટલા વ્યૂઝ ઉપર, એની માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે આ વિડીયોની અંદર આપવાનું છું. વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગુગાનું શોર્ટ વિડીયોનું શું RPM હોય છે? તો આપણા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હતી કે આપણે શોર્ટ વિડીયો બનાવીએ તો આપણી ચેનલ કઈ રીતે મોનેટાઈઝ થાય છે, અને શોર્ટ વિડીયો બનાવવાથી મિત્રો કદાચ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે તો એનું RPM મિત્રો કેટલું હોય છે, આપણને કઈ રીતે ખબર પડે કે આપણને કેટલા વ્યૂઝ છે, કેટલું RPM મળે છે. તો આ વિડીયોમાં તમને છે ને મિત્રો લાઈવ પ્રૂફ સાથે આપણે માહિતી લઈને આવી ગયા છે. વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને જે પણ લોકો ચેનલની અંદર નવા છે તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી પાસે જે પણ નોલેજ છે, આપણા ખુદના અનુભવ અને જે પણ આપણી પાસે લાઈવ પ્રૂફ હોય છે એ જ આપણે વિડીયો બનાવીએ છીએ. આપણે કોઈની ફેક વિડીયો જોઈને ક્યારે પણ વિડીયો નથી બનાવતા. તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં તો મિત્રો આપણી ખુદની એક ચેનલ છે મિત્રો, તમને કદાચ ખ્યાલ જ છે, મેં પહેલાં પણ વિડીયો બનાવેલી છે, ફાલતુ મહેનત કરીને પણ તમે પૈસાની કમાણી કરી શકો છો એવી વિડીયો મેં પહેલાં પણ બનાવી હતી. નેક્સ્ટ વિડીયો પણ આપણે બનાવવાના છે. તો એ છે મિત્રો ટેકનિકલ જય ગોગા ફાર્મિંગ, જેની અંદર મતલબ લોકેશનને કિલોમીટરને લગતી પણ આપણે એક વિડીયો બનાવીએ છીએ અને સાથે સાથે શોર્ટ વિડીયો પણ બનાવેલી છે. હવે શોર્ટ વિડીયોમાં મિત્રો આપ જોઈ શકો છો કે મને એની અંદર કેટલા વ્યૂઝ મળેલા છે. જોઈ લો 2.3, 1.7, 1.6, 1.1, 1 લાખ જોઈ લો. અહીંયા લાખોમાં વ્યૂઝ તો તમને જોવા મળી રહ્યા છે. હવે તમને એ પણ કહી દઉં કે અહીંયા લાખોમાં વ્યૂઝ મળ્યા છે તો આપણને એની અંદર અર્નિંગ કઈ રીતે થાય છે, કેટલા પૈસા મળે છે, મતલબ કેટલા રૂપિયા મળે છે. 1 લાખ તો આપણને વ્યૂઝ તો મળ્યું છે, પણ આપણને એના રૂપિયા કેટલા મળે છે એ પણ મિત્રો આપણે જાણવું જરૂરી છે. તો અહીંયા મિત્રો એ જ વિડીયો તમને જે પહેલા જ નંબરનો છે જે 2.3 એટલે કે 2 લાખ ઉપર 30,000 ચાલેલો છે. હવે એનું અર્નિંગ આપણે ચેક કરીએ અને સાથે સાથે એક જ વિડીયોમાંથી આપણને સબસ્ક્રાઈબ કેટલા મળ્યા છે મિત્રો એ પણ આપણે જાણવાનું છે. અને આની જે મોનેટાઇઝેશન જે પોલિસી છે એ પણ મિત્રો ખાસ તમને વિડીયોમાં આપવાનું છું. વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાનથી સાંભળો અને સમજો તો તમને ખબર પડશે કે શોર્ટ વિડીયોની ચેનલ આપણે કઈ રીતે મોનેટાઇઝ કરવાની છે અને એની અંદર આપણને કઈ રીતે અર્નિંગ થાય છે. તો પહેલાં મિત્રો અર્નિંગની પણ આપણે માહિતી તમને આપવાના છીએ, પણ એના વિશે પહેલાં આપણે તો પોલિસીની મિત્રો એક માહિતી તમને કહી દઉં કે શોર્ટ વિડીયોની અંદર જે અપડેટ લાગુ પડી કે હવે તમારા વિડીયો કોઈ પણ છે ને જેમ ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થાય છે એવી રીતે શોર્ટ વિડીયોમાં પણ વાયરલ થવાના છે. પણ એની સાથે સાથે જે મોનેટાઇઝેશનની પોલિસીની મિત્રો વાત કરું, કારણ કે એમાં પોલિસી એવું છે કે 90 દિવસની અંદર 10 મિલિયન તમારા વ્યૂઝ થાય ત્યારે તમારી શોર્ટ વિડીયોની ચેનલ મોનેટાઇઝ થાય છે. એ પણ તમારા રિયલ ઓરિજિનલ કન્ટેન્ટ વિડીયો હોવા જોઈએ, ખાસ કરીને જેથી તમને રિયુઝ કન્ટેન્ટ ના મળે. બીજા નંબરમાં તમે એની અંદર ગીતો કે રીલ મતલબ બનાવે છે, કોઈ પણ ગીત ઉપર તમે વિડીયો બનાવે છે તો પણ ચાલે છે, કારણ કે એમાં પણ મોનેટાઇઝ થઈ શકે છે. પણ તમે કોઈ પણ વિડીયો એડિટ કરીને તમારા એડિટના સમયે કોઈ પણ ગીત એની અંદર મિક્સ કર્યું છે તો એ ગીત ચાલશે નહીં. તમારે યુટ્યુબ લાઇબ્રેરીનું સોંગ ત્યાં એડ કરવાનું રહેશે, વિડીયો એડિટિંગ કરી દેવાનું છે અને સોંગ તમારે લાઇબ્રેરીમાંથી લગાવવાનું રહેશે. અને જ્યારે ચેનલ મોનેટાઇઝ થશે તો એ સોંગને પણ મિત્રો તમારા વિડીયોમાંથી અર્નિંગ જશે અને તમને પણ મળશે. હવે વાત રહી મિત્રો કે જે આ નવું અપડેટ કાઢ્યું છે કે હવે તમને વધારે શોર્ટ વિડીયોમાંથી વ્યૂઝ મળશે, તો શું એના વ્યૂઝ આપણા મોનેટાઇઝેશન પોલિસીમાં 10 મિલિયનમાં ગણાશે કે નહીં? તો એમાં પણ મિત્રો એક એમની અલગથી મિત્રો જે પોલિસી લાગુ કરવામાં આવી છે કે કોઈ પણ શોર્ટ વિડીયો તમારો કદાચ 3 મિલિયન ચાલ્યો છે તો 3 મિલિયનની અંદર મિત્રો છે ને બધા લોકોએ આખો વિડીયો તો તમારો જોયો હશે જ નહીં. એટલે એ ટાઈપની પોલિસી લાગુ કરવામાં આવી છે કે જે પણ તમારો શોર્ટ વિડીયો છે 3 સેકન્ડથી ઉપર જોવામાં આવ્યો છે તો એને એંગેજ વ્યૂઝ ગણવામાં આવે છે. એ વ્યૂઝ તમારા ગણાશે જે 10 મિલિયનની ગણતરીમાં. અને જે લોકોએ વિડીયો સ્વાઇપ આપણે જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છે સ્વાઇપ કરીને એવી રીતે તમને વ્યૂઝ મળેલા હશે તો એ વ્યૂઝ તમારા એડ થશે નહીં 10 મિલિયનની અંદર. તો ખાસ મિત્રો માહિતી તમને ગમી હશે. અને હવે વાત કરીએ જે આપણે 1 લાખ વ્યૂઝની અંદર આપણને શોર્ટ વિડીયોમાં કેટલી અર્નિંગ થાય છે
તો સબસ્ક્રાઇબ મિત્રોની કોમેન્ટ પણ હતી કે શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઈઝ થાય છે, તો બિલકુલ મિત્રો થાય છે. એનું ફીચર પણ મિત્રો YT સ્ટુડિયોમાં આપેલું છે, તમે જઈને ચેક કરી લેજો ડોલરવાળા ઓપ્શન ઉપર જઈને. હવે અહીંયા 2 લાખ વ્યૂઝ આવેલું છે, એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે. તો અહીંયા આપણે આવી ગયા છે, 2,30,000 વ્યૂઝ મળેલા છે. તો અહીંયા આપણે એની ઉપર ક્લિક કરી દીધું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા 2,31,378 વ્યૂઝ તમને મળેલા છે. તો અહીંયા હું સાઈડમાં ક્લિક કરું છું. સાઈડમાં ક્લિક કરું એટલે મને સબસ્ક્રાઈબ એક જ વિડીયોમાંથી મળે છે 375 અને 375ની અહીંયા ઇન્કમની આપણે વાત કરીએ તો $1 મતલબ 1.72 એટલે $1 ઉપર 72 પોઈન્ટ અલગથી મળેલા છે. હવે મિત્રો વિડીયોનું RPM આપણે એક વખત RPM પણ આપણે એક વખત ચોક કરી લઈએ આ જ વિડીયોનું. તો એનું RPM લગાવવામાં આવેલું છે 1000 વ્યૂઝ ટીસ્ટ 0.1 મતલબ 0.1 લગાવવામાં આવેલું છે RPM. એટલે કે તમે સમજી શકો છો મિત્રો કે તમને 1 લાખ વ્યૂઝ મળે છે ને ત્યારે તમને $1 બને છે, મતલબ $1થી પણ ઓછો. એટલે તમે સમજી લો કે $1 એટલે મિત્રો તમને ખબર છે 84 રૂપિયા થાય છે. તો આવી રીતે મિત્રો આ શોર્ટ વિડીયોમાં પણ ઇન્કમ થાય છે. જો વિડીયો તમારા વાયરલ થાય છે તો એની અંદર પણ સારામાં સારી ઇન્કમ તમને મળી જશે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને. યુટ્યુબ રિલેટેડ જે પણ મારી પાસે નોલેજ છે એ દરેક નોલેજની વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને.